बेटा ए राजू ये थोड़ा पानी दे तो એ લો બા बेटा મને કાઈ થાય હે બેટા હવે હું કરીશ મને કાઈ થાય છે તો તારું ધ્યાન કોણ રાખશે મારી દીકરી એ બા એ તમને કાઈ નહીં થાય એ બેટા યા હે મને પાછી ઘરમાં લઈ જા એ બા તમને હું થયું એ બા ઉઠો આના કરતા તો મારા બા બહાર ન આયા હોત ને ઘરમાં ઉતા હોત તો મારા બા તો બોલતા નથી મારા બાને કંઈક થઈ જાય છે તો હું શું કરીશ એ ટાઉનમાં મારા બાને કાંઈ ન થવા દેતા નકર મારું શું થશે એ બા ઉઠો ને તમે આ દુનિયામાં નહીં રહો તો મારું શું થશે મારા બાને તો કાંઈ નથી થયું મારા બા તો જીવે લાય ગાયંગા જઈને કોકને બોલાય આવું રોટી સાણી રહી જા મારી દીકરી ધરતી ઉપર તારું આંગળું પડે અને ડુંગરેથી ધોળતી ન આવું ને તો માનજે કે તારા દેવી ચામુંડ બોલી હતી હો હાલો ને અમારા ઘરે મારા બાને તો કાંઈ રોગ નથી એ તો આઝાદ છે ખાલી બોલતા નથી હાલો ને તું કાલ મારા હાઉને બોલાવી ગઈ ને આજ તું મને બોલા હું તારા હાથથી તમારા હાથથી નવરી હાવ મારે જાનું ભેજ દો મોડું થાય છે એ હાલો ને એ તમે નહીં આવો તો મારા બાને કંઈક થઈ જશે એ તમે બે માં દીકરી મરોક જીવો મારે શું આમ નીકળી જા એ છોકરા એ ઉઠો અને ખાઈ લો રાંધી વાયરું છે એ આમ તો જો એક ઘડીની નવરાઈ નથી અને આ એકેય છોકરા હારતા જ નથી એ કિરણ માજી એ ગાયંગા અમાર ઘરે હાલો માર બા બોલતા નથી એ આમ તો જો કેવી ધોળી આવી હે મારી માં પડી ગયા હાલો એ નવરાઈ નથી અતારમાં 8 વાગ્યા તા 20 એ તું હાલવા માંડ સાઈની માની ની એ માસી એ આમ શું કરો છો એ મારા બા એક તો માંદા છે અને એમાં પડી જાય એ રોજ તો પડી જાય ત્યારે તો ઊભા થઈ જાય પણ આજ તો બોલતાય નથી હાલો ને એ પણ ઊભી થા અને વેતી પડ એ મરી જાય તો અમારે શું એ મરી જાય ને તો હારું અમારે પાડોશીમાંથી ને લપ જાય તારો ને તારી માનો ઘટાપો કાઈ થોડો નથી આ વેતી થા વેતી આલ્યું જાવે તારના પોરમાં દી બગાડવા એ મરી જાય ને તો હેખે રહે આપણે તો કામ કરી 7 વાગ્યામાં 8 વાગ્યામાં આવી હાલો ને મારી મમ્મી પડી જાય હાલો ને મારી માં હાજી નથી એ બીજાને ધંધા ન કરવા દેતી વાયરી હા મારી દીકરી હું બધું જાણું છું કે જેની માં નથી હોતી ને આ દુનિયામાં એનું કોઈ નથી હોતું પણ મારી દીકરી જેનું કોઈ નથી હોતું ને એની હું ચોટીલાની ચાઉંડ રખોપા કરું મારી દીકરી જો હું એક સ્ત્રીનું રૂપ લઈને આવું તારા ઘરે ત્રણ દિવસે મેં તને ઉકળો સાવવાનું કીધું હવે છે ને આ વાવવાનો ટાઈમ થયો તને આમ ખબર નથી પડતી હા એ સડાવું તો શું બાપુ પણ શું સડાવું છું બાપુ એ બાપુ એ હા ભાઈ તો આપણા ગામમાં પહેલી વાર મેં જોઈ અને એ આ ભિખારી આરે યાર નક્કી રોગ સોટાડશે ઈને પણ તું તારું કામ કર કામ એ હારું મને નકે એક કેડી છોકું પાછો
બાની રહી જા દીકરી, તારા બાને કાંઈ નહીં થાય. દીકરી ઊભી થા દીકરી. બાબા તમે એ બા તમને કાંઈ નથી થયું? એ બટા એ તને કોણ હો? એ બટા એ આમ તો જો એ મારી દીકરી એ મને તો હાવ હારું થઈ ગયું બટા. એ બટા આમ તો જો આપણે બે માં દીકરી હવે અસલ હેમે ખેમેરીશું. અને મારી ચાઉન માની કેવી દિયા તે તું હાથ પડી આવી કોકને મને હરખું થઈ ગયું. એ બે એ બટા આ બેન છે વૈસા? એ બટા એ તને કાઈ ખબર પડી? એ બટા આ તો ચાઉનમાં ચાક હતા. આમ તો જે મારો રોગ પલવારમાં વઈજો. એ મારી દીકરી આ ચાઉનમાં ઠેક છોટી લે બેઠા હે, પણ મારી દીકરી આથી તારા આહુડા જોઈ અને માં ચાઉનમાં આયા હતા. હે મારી માં, તે મારી દીકરીના આહુડા લૂછ્યા. હે માં, તમારો ખૂબ ખૂબ આભાર. એ બટા હાલ આપણે બે માં દીકરી સોટીલે પૈસા લાગવા જાય સાઉન્ડમાં પાયે. મમ્મી એ આ શું આમ જો તો? એ બટા આને તો કચરા પેટી કહેવાય. એ આયા કરે જ્યાં ત્યાં જેમ તે કાગળ લઈ નાખવાના, કાગળિયા બધા વીણીને આમાં નાખવાના. આપણે કાંઈક ખાધીને તો આમાં નાખવાના. આ કચરા પેટી હે. મમ્મી હાલો ને આપણે આને ઘરે લઈને વઈ જઈએ. એ ઘરે નો લઈ જવાનું હોય. એ હે આ રાધામાં શું ક્યાં હોય ગયા? એ જો હું એ મેં કીધું તું રાધા માસીને મારા બે છોકરાને આવું લઈ આવી દે એટલે મારા છોકરાને મજા આવે. તો મારી આવી ટીપ હવા જ વઈ ગઈ. એ બટા ઈ ઓલા પાછી ખુલવી નાખી હાલ લઈ લીજે. હાલો ઓલા મોસ્ત પાર્કમાં જઈ આ તો બહુ જ